બેલા ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરની કહાની. ફિલ્મ તારીખ 30મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સુરત સહિત રાજ્યના અલગ અલગ લોકેશન ઉપર બનેલી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પહેલીવાર માત્ર મનોરંજન નથી કરતી, પરંતુ સમાજને અરસપરસ ઝંઝોળે છે. બેલા ફિલ્મ એક સામાન્ય મહિલાની અસાધારણ બહાદુરીની કહાની છે, જે પાવર, શોષણ અને રાજકીય દબાણ સામે ઊભી રહીને ન્યાય માટે લડે છે. આ ફિલ્મ 30મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ મેડ ફોર સોસાયટી મેસેજ સાથે અદ્યતન સિનેમેટિક સ્ટાઇલ અને મજબૂત સંદેશ આપવામાં સફળ રહી છે. બેલા ફિલ્મની વિચારશક્તિ નારી અવાજ, ન્યાયની શોધ અને કરપ્ટ સિસ્ટમ સામેના સંઘર્ષની ગુંજી રહેલી કહાની છે. એક સામાન્ય મહિલા કેવી રીતે પાવરફુલ મીડિયા, પોલિટિક્સ અને શોષણના જાળમાં ફસાયેલી સિસ્ટમ સામે લડી શકે છે, એ ફિલ્મનું મુખ્ય ધ્યેય છે. ડાયરેક્શન અને નિર્માણ ડિરેક્ટર તનસુખ ગોહિલ, નિર્માતા અતુલ કુમાર ખાણિયા, હિતેશ પુષ્પક, બીજલ દેસાઈ, સહ-નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કર. તેઓએ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. ફિલ્મની ખાસિયતો રિયલ લાઇફ ઇન્સ્પાયર્ડ કોન્સેપ્ટ અને કોર્ટ ડ્રામા છે. બેલા એ વ્યક્તિગત ન્યાયથી લઈ સામાજિક ક્રાંતિ તરફની યાત્રા કરે છે. ફિલ્મમાં દર્શાવાયેલ ટેગલાઇન "અવાજ દબાશે નહીં" પહેલા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે. પાવરફુલ વિલન અને નાયિકા વચ્ચે સસ્પેન્સફુલ ડ્રામેટિક ટકરાવ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મે ટેકનિકલ દ્રષ્ટિએ પણ અદ્યતન સિનેમેટોગ્રાફી, રિયલ લોકેશન અને અર્બન કોન્સેપ્ટ રજૂ કર્યો છે. ટીમનો દ્રષ્ટિકોણ નિર્માતા તનસુખ ગોહિલના જણાવ્યા અનુસાર, બેલા માત્ર ફિલ્મ નથી, એ દરેક મહિલાનું પ્રતિબિંબ છે જે ભય વિના અવાજ ઉઠાવે છે. સહ-નિર્માતા અમિત ઠક્કર જણાવે છે કે ફિલ્મ એ મજબૂત મેસેજ સાથે એક કલાકારી યાત્રા છે, જેમાં દરેક પાત્ર પોતાનો પાવરફુલ સ્ટેટમેન્ટ આપે છે. લક્ષ્ય અને ઉપલબ્ધિ ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવિધ ફિલ્મ મંડળો અને સામાજિક સંગઠનોમાં ચર્ચાનો વિષય બની છે. ઓટીટી અને નેશનલ થિયેટર રિલીઝ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મના ટ્રેલર અને ટીઝર પહેલાં જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યા છે. બેલા એ માત્ર એક ફિલ્મ નહીં, એક જાગૃતિ છે જે દરેક દર્શકના મનમાં ન્યાય અને સ્ત્રી સશક્તિકરણ અંગે નવો વિચાર મૂકશે. આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક ઐતિહાસિક ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની શક્તિ ધરાવે છે. मैं बहुत ही एक्साइटेड हूँ और थैंकफुल हूँ वीएन फिल्म्स और मेरे सारे प्रोड्यूसर्स को पहली बात तो, और एक बहुत ही बड़ा जज्बा, बहुत हिम्मत होनी चाहिए आपको ऐसा सब्जेक्ट उठाने के लिए, स्पेशली वुमेन ओरिएंटेड, जहाँ पे ज़माना आजकल कॉमेडी फिल्म्स का है और सारी चीज़ों का है, लाइक यू कैन से हॉरर कॉमेडी चल रहा है, वट एवर इट इज़. लेकिन ऐसा सब्जेक्ट उठाना एक प्रोड्यूसर के लिए भी चैलेंजिंग चीज़ होती है, एक एक्टर के लिए भी होता है. और मैं खुशनसीब समझूंगी खुद को कि मैंने बेला का किरदार निभाया, बिकॉज ये एक फ़ीमेल ओरिएंटेड है, उसकी कहानी पर है, उसकी जस्टिस के लिए है, जो हर दूसरे घर में हर औरत सफ़र करती है. कैसा रहा पूरा? कई सारी फिल्में थी लेकिन ये काफ़ी अलग हट के हाँ, ये फिल्म बेसिकली मैंने काफ़ी फिल्में की है एज अ हीरोइन, और हमने बहुत ही नाच गाना, रोमांस और ये सारी चीज़ें करते हैं, बट एक औरत अपने हक के लिए जो लड़ती है वो कहानी बहुत अलग होती है, और जब वो दुर्गा का रूप लेती है तो शी इज़ द अल्टीमेट, यू नो. तो ये फिल्म मैंने इसलिए सिलेक्ट की बिकॉज ये एक टाइटल रोल था, एक एज एन एक्टर मेरे लिए करने के लिए बहुत कुछ था इसमें. और जब बात एक औरत के न्याय की आए और उसे अगर मुझे पोर्ट्रे करना हो, तो ये मेरे लिए काफ़ी आसान और एज वेल एज़ बहुत ही चैलेंजिंग रहा, बिकॉज एक औरत जो जिससे से गुजरती है उसको मैं शायद उतनी अच्छे से ना पोर्ट्रे कर पाऊँ, लेकिन मैंने अपना 100% देने की कोशिश की है. कई लोगों को क्या मैसेज देके कि प्लीज़ मैं चाहती हूँ कि हर औरत, हर लड़की, हर पेरेंट्स अपने बच्चों को ये फ़िल्म दिखाइए, और आई थिंक पूरे फैमिली को मिलकर ये फ़िल्म देखनी चाहिए, और जो दुनिया में चल रहा है उससे लड़ने की इससे शायद हिम्मत मिल जाए किसी को. थैंक यू. સૌપ્રથમ તો આ કોન્સેપ્ટ જ્યારે મગજમાં લાવતો ત્યારે ઘણા ખરા વિવાદ હતા કે ભાઈ આવી ફિલ્મ લાવીએ તો શું એ સક્સેસ થશે કે નહીં. પહેલી વાત તો એ હોય કે પછી બીજી વાત હતી કે ભાઈ કેટલા આના વિરોધી પણ ઊભા થઈ શકે, કારણ કે જ્યારે આવી કોઈ વાર્તા લાવતા હોય તો ઘણા લોકો, કારણ કે આ આખી એક રેપ કેસ પર આધારિત છે, તો થોડું સ્ટ્રગલ હતું. પણ સ્ટ્રગલના સાથે લાગ્યું કે ના, એક સ્ટ્રોંગ મેસેજ છે, એટલે આ સ્ટ્રોંગ મેસેજ આપવા માટે આપણે આ કોન્સેપ્ટને રચ્યો. અને સુરતમાં બધા અલગ અલગ લોકેશન્સ પર જ આપણે અહીંયા સુરતમાં જ પૂરેપૂરું પિક્ચર શૂટિંગ કર્યું છે. લાંબા સમયથી એ લોકો
લોકોને પણ બેલાની રાહ હતી. હવે ઓલમોસ્ટ ક્યારે તેમની ધીરજનો અંત આવશે અને ખાસ એવી બેલા વિશે આજની રોજની ઘટનાઓ બને છે, કઈ રીતે મહિલાઓએ એક લડત આપી? જો મહિલાઓએ લડત સેલ્ફથી જ આપવી પડશે. આપણે સમાજ સાથે છે, એમની સાથે ન્યાય છે, બધું તંત્ર છે, બધા જ છે. પણ મને એવું લાગે છે કે સેફ ઝોન જવા માટે મહિલાએ પોતે જ અવાજ ઉઠાવવો પડશે અને એને જાતે જ સેલ્ફ ડિફેન્સ કરવું પડશે. અને રહી વાત કે ક્યારે આ રિલીઝ થઈ, તો 30મી મે આ રિલીઝ થઈ રહી છે. 30 મે 2025ના રોજ આ રિલીઝ થઈ રહી છે અને આ ઓલમોસ્ટ ગુજરાતના દરેક સિનેમા થિયેટર્સમાં તમને જોવા મળશે. લોકોને શું કહેશો, કેટલો આશાવાદ છે આ બેલાની ફિલ્મને લઈને? આ ફિલ્મને લઈને હું ઘણો એક્સાઇટેડ છું. એક્સાઇટેડની સાથે મને લાગે છે કે સારો એવો બિઝનેસ પણ કરશે આ ફિલ્મ. મારા પ્રોડ્યુસર્સોને પણ કહી રહ્યો છું કે સારો એવો બિઝનેસ આપી શકે છે આ ફિલ્મ. બિકોઝ કે અત્યાર સુધી ગુજરાતી જેટલી પણ ફિલ્મો જોઈ હોય, બટ ઇટ્સ એ ડિફરન્ટ, કંઈક અલગ છે અને એ અલગ કરવા માટે અમે કોશિશ કરી છે. કઈ રીતે વિચારને આખો કોન્સેપ્ટ કઈ રીતે કંડારવાનો? કોન્સેપ્ટની વાત કરું તો સૌપ્રથમ અમિતભાઈની ને મારી મિટિંગ થઈ તો અમિતભાઈ કીધું કે મારે નારી પ્રાધાન્ય આવું કંઈક બનાવવું છે. પછી એ કોન્સેપ્ટને મેં ડેવલપ કર્યો. તો એની અંદર બે વસ્તુ હું 2 પોઈન્ટ ઉપર તમને જણાવીશ કે એક તો આ ફિલ્મ નારી પ્રાધાન્ય છે. નારી પ્રધાન ફિલ્મો બીજી બી ઘણી બધી આવેલી છે, જેમાં ત્યાગ, બલિદાન, સહનશક્તિની મૂર્તિ આ રીતે નારીને ડેવલપ કરવામાં આવી છે. તો આપણે દુર્ગાનું રૂપ બતાવ્યું છે કે નારી ક્યાં સુધી સહન કરશે. તો આ બેલાની સાથે પરિવારથી લઈને ફિલ્મની અંદર પરિવારથી લઈને પોલિટિક્સ સુધી જે શોષણ થાય છે, પછી બેલા જે છે એ દુર્ગાનું રૂપ ધારણ કરે છે. આ પહેલી વાત. બીજી વાત એ છે કે કોઈ બીના પરિવારની અંદર આવી ઘટના ઘટે એટલે વાત બહાર ના જાય, ઇજ્જતના ડરને લીધે લોકો ચૂપ થઈ જાય છે. આ ચૂપી છે ને એ આપણે ઇન્વિટેશન આપીએ છીએ કે હજી ઓર તમે જુલ્મ કરો. તો એ ચૂપી નહીં લેવાની, ડર નહીં રાખવાનો અને સોસાયટી, પરિવાર એને સપોર્ટ કરે તો જ આ વસ્તુને આપણે નેસ્તો નાબૂદ કરી શકશું. તો કોઈએ તો પહેલ કરવી પડશે. તો આ ફિલ્મના જરીએ બેલા કેરેક્ટર પાસે અમે પહેલ કરાવી છે.